મમ્મી મકાન તો સારું છે પણ ભાડું તો જો એટલું ભાડું થોડું કઈ હોય 9,000 ભાડા કઈક કેજો એને ઓછા કરે તો અમને પોહાશે. સાચી વાત છે વેવાણ 9,000 ભાડું એટલે અત્યાર સુધી તો અમે જેમ તેમ કરીને મકાનમાં દી કાઢતા હતા પણ હવે તો કંઈક હલામું જોઈ જ. 2 દીકરા આ અમારી મંગુડી બધા જાજા થઈ જાય પછી અમારી ભૂરકી બેન અને અમારા દાદાએ જો માંદા હાજર રહીએ એટલે એની અમારે ઉપાધિ રહીએ એને આખો એક રૂમ નોખો જોઈ 2 વહુને જોઈ અમારે ઘઈઢાવને જોઈ પછી આ મંગુડી છોકરા એટલે મકાન તો વડું જ જોહે પણ ભાવ તાર કરજો કંઈક એને કંઈ ભાડું ઓછું લઈએ તો અમારે કંઈ વાંધો જ નથી સામાન બદલી નાખીએ. ઈ તો વધીને 8,000 કરશે એનાથી ઓછાત નહીં કરે પણ વેવાણ હવે આ વહુને નોખિયું કરી દેવાય. આ મારી દીકરી ઢળડા કરે નોકરી એ તમારી વડી કાંઈ કરતી નથી એને શું ના કરવું જોઈએ? અમને પોહાય? અમારી દીકરી ઢળડા કરે ને ઓલી બેઠી બેઠી ખાય હે અમને જરાય નથી પોહાતું એટલે જ અમારી બાજુમાં અમે મકાન કીધું આવતા જતા અમારી નજર રહીએ અમારી દીકરીને દુઃખના ઢગલા પડે ને એને મજા કરવી છે આવું નહીં હાલે હો વેવાણ નકર અમે તેડી જાઉં અમારી સકલીને. અહીં આવતા રહે તો કેવી મજા ભૂતડી મારે તો ગામમાં સાસરિયું ને ગામમાં પિયરિયું ભારી મજા પડે ઓલીનું મોઢું ભેગું નથી થતું. એટલું ભાડું તો હાલતું જ હોય માસી અત્યારે 2 BHK માં જઈએ ને તો એટલું ભાડું તો હાલે જ છે તો તમારે તા જાજુ બધું જોઈ એટલે એટલું ભાડું તો આપવું જ પડશે. એ તારી ગગી હાસી વાત છે પણ પૂછજે તાર મામાને એને કંઈ ભાવ કંઈ ઓછો કરીએ ને 7,000માં રાખી લે હું અમે જોઈને પોહાય ને તો કહેજે અમને બધું અહીંયા ફિટ પડે જ છે મકાન અમારે જબરો પરિવાર રહ્યો અને વહુને તો હજી થોડોક ટાઈમ આઘા પાછું કરી અને ભેગ્યું રાખવ્યું છે પછી એનું કરે હવનું અમારે જ્યાં મંગુડીના લગ્ન કરી દઈએ એટલે પછી મને ઉપાધિ ના લે ત્યાં સુધી મારે ભેગા જ રાખવા છે છોકરાઓને. હા તે ઈ વેવાણ અમે અવાર આવવાના જ સહી વિવાહ ઊંઢવા બરાબર એ તો તમારે અવાર કરવાના જ છે. હવે 1 વર્ષનો ઠેલો ના દેજો કે 1 વર્ષ અમારી મંગુડી ઝીણકી છે હવે ઝીણકી જરાય નથી જો 22મું વર્ષ જાય એવડી દીકરીના લગ્ન તા થઈ જાય ઝીણકી ના કહેવાય. હાથી અવાર કરવાના જ છે વેવાણ અમારે કાંઈ એવું નથી કે ઠેલા દેવા કંઈ વાંધો નહીં અવાર તમ તમારે છૂટ જ છે પણ આ તો એમ કહું છું કે છોકરાઓને નોખા નથી કરવા મારે એને વડીને આફડી પોરાવીને કામ તો કરાવશું અમે. આ તો હજી આવ્યા જ છે ને તો એમ થાય કે કેમ તરત કહી લેવું એમ આમે પાછું અમારે વડો નોકરી કરે ને એટલે કાંઈ કહી ન હગાય એને ને આ નાનો બિસાડો બહુ આમ કંઈ કામ ધંધો ન મરે ને સકલાને એટલે પછી આને કરવું પડે. હાલો ભૂતડી હજી આ બતાવો બધું લિવિંગ રૂમ ને કેવું બધું છે જોઈ નાખીએ. મમ્મી મને તો આ મકાન બહુ જ ગમ્યું છે કેવી મજા હું એ સાસરે વઈ જાઉં તો મારે સખી ભાભીની જેમ જ થાય ને ગામમાં સાસરિયું ને ગામમાં પિયરિયું હે મમ્મી તો આ મકાનમાં શું વાંધો છે 8,000 કહે છે કાંઈ વાંધો ન કહેવાય અમને બેયને ગમે છે નણંદ ભોજાઈને વડી ગઈ તેલ લેવા એને પૂછાય કોણ ને એને કેવું નથી આપણે મકાન જોઈએ આવ્યા રાજ્ય આવ્યા એને ખબર પડશે તો એ માનવાની નથી 110% કહી દઉં એને ખબર પડી જાય ને કે આ ચકીના મમ્મીની બાજુમાં મકાન છે કોઈ દી હાથ નહીં પાડે એને ખબર હોય હું અવિહાર કામ કરતી એટલે પછી બોટી પડશે અહીંયા કરવું જ પડશે ભૂંડી લાગે બધેથી એટલે જોજો હા પાડે તો એને ખબર હું પડે રાખી લે હું બધે કરી લે હું સામાન ફેરવવાનું થાય ને તઈ કહેવાનું છે ત્યાં સુધી મારે નથી કહેવું હું એ થાય કીશું એનાથી કબરાવીને કાવા લેવડાવ્યા છે કારા મોઢા વારીએ હવે હાર ફોનમાં જોતી હોય નથી કંઈ કામ કરતી કે નથી કંઈ છોકરામાં ધ્યાન દેતી એના છોકરાનું તો એને કરવું જોઈએ ને વાં કેમ કરતી હતી એકલી રહેતી હતી ત્યાં. હાલો તો ઓલું બધું જોઈ આવી હોલ ને બધું બેડરૂમ ને બધું જોઈ નાખીએ અને પછી આને હાંજે સકલાને પપ્પાને ને અમારા પોપટને સકલાને વાત કરીએ પછી તમને ફોન કરશું વેવાણ તો આને ભૂતડીને મામાને કહી દેજો જો પાકું થાય તો પછી કહેજો. હા પણ વેલેરો જવાબ આપજો એને છે ને બીજા કોઈક પૂછતું હતું એટલે એને છે ને ભાડે આપવાનું જ છે જો તમારે ના જોતું હોય ને તો બીજા એના કોઈ ફ્રેન્ડ છે ને એને આપી દેવાના છે એટલે સાંજે ફોન કરી દેજો. હા તી ભૂતડી ઉપાધિ કરમાં તો સાંજ સુધીમાં જવાબ જડી જાય તને હો. સર મકાન તો બધી વાતે નામી છે અમને ફીટાઈ પડે છે હવે વાં જઈને બધાને વાત કરશું ભાડું જરાક વધુ પડે છે બીજો કંઈ ઉપાધિ તો છે નહીં મકાન તો નામી છે. હા તે કંઈ વાંધો નહીં અમારથી ધરાર તો ન કહેવાય કે તમે રાખો ને રાખો નહીં અમારા બાજુમાં જ ભાડે રાખો એવું કાંઈ નથી અમારે પણ આ તો મકાન બધી વાતે નામી છે ને પાછું જો આ કોઈ દી પૂછપરછ કરવા આવે નહીં કે અહીં તમે અહીંયા ખીલી ખોડી વાં ખીલી ખોડી કાંઈ કીએ નહીં મકાન એવા નામી છે પણ તમારા રીતે તમારું હોય ને એવી રીતે હાચવવાનું બસ કાંઈ કોઈ દી કહે નહીં તમને બધી વાતે તો એ કંઈ ઉપાધિ છે નહીં મકાને આમ કમ્પ્લીટ છે ને તમારું આખું ઘર આમાં ફેમિલી એકદમ પગતાણથી રહી શકે એવું છે એટલે કીધું તું ભલે ને તમે વિચારીને કહેજો પછી મકાન બધી વાતે સારું જ છે નથી મમ્મી મને તો બહુ ગમ્યું કાસકી ભાભી હવે તો તમારે ત્યાં બહુ બટા
શિયાળ 6 મહિના રહેવાનો છે. પછી તો આપણે જો લગ્નની વિવાહ ઉઠાઈ જાય ને એટલે સીધું મકાનનું કામ ચાલુ કરવું છે, નવા મકાન બનાવવા છે. તમે એ ઉપાધિ કરતા નહીં. આપણે તો બહુ મોટા જબરો પ્લાન બનાવવાનો છે મકાનનો. મકાન તો મને એવું ગમ્યું છે, જકાસના પેટનું છે મકાન, જોરદાર છે. અમારી બંગુડી તો બધી વાતે લકી છે મમ્મી. અહીંયા જો અમે હમણાં બદલાવ નાખ્યો ને ત્યાં તમારે જો લગ્નની તારીખ ને આવી જાય પછી નવા બનાવવાના છે. મંગુત મજાની હખણી છે. અહીં કઈ ઉપાધિ છે નહીં, ન્યાય કોઈ કઈ કહેવા વાળું કોઈ છે નહીં. ઓલી બાજુ જો ચકલી બેડરૂમ ને ઈ છે અને ઉપર 2 પગતાણવાળા રૂમ છે. એવી રીતનું છે બધું. અગાસી, ખુલ્લી અગાસી, આગળ થોડુંક ફળિયામાં ગાડી રહી જાય ને એટલું છે. ને તમારી આ સાઈડ અમે રહીએ ને ઓલી સાઈડ તમારી મમ્મી નહીં રહીએ, અને ઓલી બાજુ રહીએ છે સોનલ માસીની. એટલે બધાય પાડોશી આમ એકદમ સારા જ છે. મજા આવી જાય રહેવાની. આપણે તો આમ પહેલેથી બધાને ખબર જ છે તને. એ તો આ એરિયામાં તો લેવામાં કઈ વાંધો જ નથી. હું તો એમ જ કહું કે આ ભાડે શું વેચતા હોય તો લઈ જ નાખીએ. બધા કેવા માણસો, બધા કેવા સારા છે. અમારા વડીને જો નોખી કરી દે ને મારે હાવું તો મારે ઉપાધિ ના રહીએ. સાસુ સસરા ને આ નણંદ ને ઈ તો એને પુગી વરાય, ઓલીને પુગાતું નથી. એને ઘવરાવી દઈએ હાવ. તું અહીંયા આવતી એને બધા આવી જાવ અહીંયા, પછી આપણે એને પૂછશું. જોજે ને અમે સવારમાં ઉઠીને અહીંયા આવી જાવ. ભૂઠી નહીં પડે. 10 વાગે ઉઠશે તો હું એલી ભૂતડી ઈ જ કહું સકી ભાભીને કે સકી ભાભી એના જેવું ન થવાય. આ ફેડીની સુધરી જાહે, ભાન આવશે આ ફેડીને. હાલો તો વેવાણ હવે અમારા ઘર ધારા હાલો, સા પાણી પી અને પછી જાજો. ના હો વેવાણ, અમારે જો સકલો ઘડીક વાર ઘરે રહ્યો તો લાલાને રાખીએ. ઓલો વડાનો અહીંયા પોપટીયો એવો અળવીતરો રહ્યો, જ્યાં ત્યાં સળ ઉતર કરતો હોય તે પડી આખડી જાય. તેનું અહીંયા પછી છોકરાઓને તો હું ફોનમાં ધ્યાન વહી જાય એટલે ધ્યાન બહુ રાખે નહીં. એટલે એને હવે ઓલો રાયડો નથી, એટલી વાર છે ફોન આવ્યો ને આવવો જોઈએ હવે. એટલે હવે વહેલા હાથ નીકળી જાય, મોડું થઈ ગયું મકાન જોવામાં. ઠાવકાથી નિરાયતે જોઈ લીધા ને હાંજે તમને ફોન બોન કરશું હાલો ને. હો ને એ કંઈ ઉપાધિ કરજો નહીં તમે. તમારે લગભગ તો આવવાનું થાય. અમને બધું ગમ્યું છે એટલે ભાડું જરાક પૂછજો, 1000 ઘટાડે તો.